જય શ્રી કૃષ્ણ બધાને. અત્યારે વાગી ગયા હતા 5:45 જેવો સમય થઈ ગયો હતો. એટલે હું મેશવા છે ને બે પવન ખાવા બહાર ફળિયામાં આવતા રહ્યા હતા ખાટલો લઈ, અને થોડીક માંડવી હતી ને તો ફોલવાની હતી, તો એ લઈ છે ને બેસી ગયા હતા. પણ આમ બેનને છે ને બધું કામ છે ને જાતે જ કરવું હોય. એને છે ને શીખવું હતું કે દાણા કેમ ફોલવાને. અને સિંગદાણા થોડાક કડક હતા તો કે મમ્મી કે થોડાક કે તું 50% ફોલી દે ને, તો 50% છે ને કે હું ફોલાઈ. તો જો મેં છે ને આવી રીતે કંઈક દબાવીને થોડોક અડધો એને કરી દીધો પોચા જેવો, એટલે એને છે ને દાણા એણે હાથે કાઢ્યા. તો એને એવું થાય છે કે આ મેં ફોલીને એમ. એટલે છે ને જો એ બાઉલ પણ એની હારે જ રાખીને બેઠી બાજુમાં ફોન જો. એના કરતાં તો સારી જ એક્ટિવિટી છે. ભલે મેં તું ઘડી ખોટી થાવ પણ એ તો એન્જોય કરે. અમે બહાર આવીને બેઠા ને ત્યાં તો થોડીક વારમાં પવન પણ પડી ગયો. આ નાળિયેરીના જો પાન પણ નથી હલતા. અને પવન પડી ગયો એટલે મેશવાએ એના ભોળા ભાવે તુલસી માતાને મમરા ખવડાવ્યા. મેં કીધું તુલસી માતાને નો રિશ્વત અપાય, પવન દેવતાને આપ તો કદાચ જો પવન આવે તો. પછી તો વાગી ગયા હતા 6:45 અને ગાયત્રી મંદિર બાજુમાં છે ને ત્યાં આરતી પણ જો શરૂ થઈ ગઈ હતી. ને અમારે હવે આ દુકાનને બંધ કરવાનો પણ સમય થઈ ગયો. અને જે મેશવાએ તુલસીમાને મમરા નાખ્યા હતા ને એમાં જો આ કીડીઓ ખાવા આવી ગયા. નથી કહેતા કે દી હાથમે તે કીડીને કણને હાથીને મણ તો મળી જ રહે. પછી તો રસોઈ થઈ ગઈ હતી તૈયાર. ના બેન છે ને જો એકલા આજે જમવા મીડા હતા, કેમ કે પપ્પા છે ને થોડાક મોડા આવવાના હતા. એટલે મેશવાબેનને જમાડી દીધી. ને આજે રસોઈમાં છે ને જે આપણે ડુંગળીનું બટેટાનું જે પતરીનું શાક કરીએ ને જે તેલના રસામાં, તો એ બનાવ્યું હતું. અને સાથે મસાલા પાપડનું ચાટ હતું. ને હજી છે ને અમારા સેવ મારે નાખવાની બાકી છે, કેમ કે મારી આગળ અત્યારે હાજર હતી નહીં એટલે. ને સાથે ગુંદા કેરીનું અથાણ હતું. હજી મેં નથી બનાવી પણ મારે છે ને બાજુમાંથી આવ્યું હતું. ને અત્યારે છે ને અડધું તેનું ખવાઈ પણ ગયું છે. અને સાથે હતી રોટલી અને ઠંડી છાશ. અને સાંજે મેશવાન પપ્પા આવ્યા ને તો એ બાબાપુર થઈને હાલ્યા હતા. તો ત્યાંથી છે ને તરફાળ લેતા આવ્યા હતા, કેમ કે અગાસી પર હોય ને તો રોજ ખાટલા લેવા પડે. એના કરતાં કોઈ તરફાળ નીચે પાથરવાનું હોય ને તો ગાટલા કે ગોદડા ગમે પાથરીને તો હાલે. રોજ કે સવારમાં ઉઠીને કે લેવું તો નહીં, એટલે એ છે ને ધોવાનું હતું. એ પછી બધું કામ પતાવીને મારા કબાટમાંથી ગોદડાનું ઓશિકા અને ગાડલા ને બધું કાઢવાનું હતું. મેં તો વિચાર કરું કે મેલા ન થાય ને એવું કંઈક ગોતું, પણ એવું કંઈ મળ્યું નહીં. ગાડલું તો છે ને ભાઈ કવર તો સફેદ જ હતું, પણ ગોદડામાં તો મેં કીધું જેવો કલર મેલો ન થાય ને એવો જ કાઢવો છે. તો છેવટે જો આ મળી જ ગયો. અને વિડીયોનો પણ આપણે અહીંયા જ એન્ડ કરીએ છીએ. તો મળીએ આવતીકાલના એક નવા વિડીયોમાં.